નમસ્કાર, હું ઋષાંક ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આખી દુનિયાના ફાઇનાન્શિયલ માર્કેટ્સે આખરે રાહતનો શ્વાસ લીધો છે. યુદ્ધ પૂરું થવાના અણસાર મળી રહ્યા છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. યુદ્ધ સમાપ્ત થવાના સંકેતો મળ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા 2 થી 3 અઠવાડિયામાં ઈરાન સાથેનું યુદ્ધ પૂરું કરી શકે. નરમાશભર્યા સુરે તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધ પૂરું કરવા માટે ઈરાન સાથેની ડીલની કોઈ જરૂર નથી. ઈરાન પણ યુદ્ધ પૂરું કરવા માટે તૈયાર. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને કહ્યું કે અમે યુદ્ધ પૂરું કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમને પાક્કી ગેરંટી જોઈએ કે ફરી અમેરિકા કે ઇઝરાયલ હુમલો નહીં કરે. યુદ્ધ વિરામના સંકેતો છતાં ક્રૂડની કિંમતો વધી. 1.41% વધારા સાથે એમસેક્સ પર 9,702નો ભાવ જોવા મળ્યો. બ્રેન્ટનો ભાવ પણ વધ્યો 105.32ની સપાટી પર. સોનાની કિંમતો વધી જ્યારે ચાંદીની ચમક ઘટી ગઈ છે. ગોલ્ડની કિંમતમાં 0.31%નો વધારો. કોપર, ઝીંક, એલ્યુમિનિયમની કિંમતો પણ વધી, પરંતુ સિલ્વરમાં 0.71%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે ગ્લોબલ માર્કેટમાં જબરદસ્ત ગરમાવો છે. ઈરાનનું યુદ્ધ અને ડોનાલ્ડ ટ્રમ્પ બેની જ ખૂબ જ ચર્ચાનો વિષય છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ અને ઈરાન બંને સંકેતો આપ્યા છે કે તેઓ યુદ્ધ પૂરું કરવાના માટે તૈયાર છે. એના અણસાર આપી દીધા છે. વાતચીત ચાલી રહી છે. પાટલા બારણે પાકિસ્તાન, ઇજિપ્ત, તુર્કી, સાઉદી અરેબિયા દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. ને ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ્સ અત્યારે બિલકુલ એ જ સંકેતોને ધ્યાનમાં લઈ રહ્યો છે. ને એટલા માટે સોનાની કિંમતો, જ્યારે બેઝ મેટલ્સની કિંમતોમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે અત્યારે માત્ર ચાંદીની કિંમતો ઘટી છે અને બીજી તરફ ક્રૂડની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ક્રૂડની કિંમતોમાં આપણે સતત ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે પણ અધવચ્ચે સંકેતો મળે અમેરિકા દ્વારા કે યુદ્ધ સમાપ્ત થવાના આરે છે, ત્યારે ક્રૂડની કિંમતો ઘટતી જતી હતી, પરંતુ અત્યારના સમયે યુદ્ધ પૂરું કરવાના મજબૂત સંકેતો મળ્યા છે. એમ છતાં પણ ક્રૂડની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે 1.41%નો વધારો અત્યારે ક્રૂડની કિંમતોમાં જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે કે અમે યુદ્ધ પૂરું કરવા માટે તૈયાર છે. એમણે 2 થી 3 અઠવાડિયાની ડેડલાઇન પણ આપી છે કે 2-3 અઠવાડિયામાં અમે ઈરાનમાંથી યુદ્ધ સંકેલીને જતા રહીશું. હવે બીજી વાત છે કે હોર્મુઝ સ્ટ્રેટ જે ઈરાને બિલકુલ બ્લોક કરી દીધું છે, જ્યાંથી ક્રૂડ ઓઇલ 20% સપ્લાય થાય છે, નેચરલ ગેસ સપ્લાય થાય છે. એ ક્રૂડ ઓઇલ હોર્મુઝનો રસ્તો બંધ છે, બ્લોક છે. એમ છતાં પણ અમેરિકા યુદ્ધ પૂરું કરવા માટે સંકેલી લેવા માટે તૈયાર છે. હવે અમેરિકાને બિલકુલ પરવા નથી કે હોર્મુઝનો રૂટ ખોલવામાં કે એનો એ સપ્લાય ફરી ચાલુ કરવામાં પણ અમેરિકાને કોઈ જ રસ નથી. અમેરિકા ઈચ્છે છે કે બીજા બધા દેશો જેમ કે યુરોપ છે, એશિયાના બીજા દેશો છે, ચીન છે, એ દેશો હોર્મુઝને ફરી ખોલવા માટે પ્રયત્નો કરે, ઈરાન પર પ્રેશર કરે, જે કંઈ પણ ટેકનિક અપનાવે, પરંતુ હોર્મુઝનો રસ્તો પૂરો કરવાની જે ફરીથી ખોલવાની જે જવાબદારી છે અમેરિકા હવે નિભાવવા માટે બિલકુલ તૈયાર નથી. આ એક સંકેતો છે. બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે નેગોશિએશન નથી થતું, પરંતુ અમેરિકા તરફથી અમને મેસેજીસ મળી રહ્યા છે. તો એ બધાની જ સીધી અસર અત્યારે જોવા મળી રહી છે. આમાં બે વસ્તુ બહુ જ ખાસ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબની વાત પર ભરોસો કરવો મુશ્કેલ છે, કેમ કે જ્યારે 1 મહિના પહેલાં બરાબર વાતચીત ચાલતી હતી ને એવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે યુદ્ધ શરૂ કર્યું. તો એવી સ્થિતિમાં અત્યારે પણ જે યુદ્ધ સંકેલી લેવાની વાતો થઈ રહી છે, તો એના પર પણ ભરોસો કરવો ખૂબ જ મુશ્કેલ છે. બીજી તરફ ઈરાનની વાત કરીએ તો રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી પર ભરોસો કરી શકે નહીં, કેમ કે અત્યારે પૂરેપૂરો પાવર ઈરાનની સેના પર છે. એટલા માટે આ તમામ સંકેતોને, જે યુદ્ધ વિરામના સંકેતોને અત્યારે માર્કેટ બિલકુલ ઝીલી રહ્યો છે, રિફ્લેક્ટ કરી રહ્યો છે, એના મુજબ વર્તી રહ્યો છે, પરંતુ એના પર પૂરેપૂરો ભરોસો કરવો બહુ જ મુશ્કેલ છે. આવી સંજોગોમાં પણ ભારતીય રૂપિયા પર વાત કરીએ તો અત્યારે એમાં ખૂબ જ દબાણ છે. 93.86નું દબાણ છે, કારણ કે અત્યારે ભારતમાંથી ગલ્ફમાં એક્સપોર્ટ પર ખૂબ જ અસર થઈ છે.
નિકાસ ઘટી ગઈ છે ભારતમાંથી, ખાસ કરીને ગુજરાતમાંથી પણ નિકાસ ઘટી ગઈ છે. તો એની સીધી અસર ભારતીય રૂપિયા પર અત્યારે આપણને જોવા મળી રહી છે. ગોલ્ડની વાત કરીએ તો અત્યારે અહીંયા 0.31% ઉછાળો આપણે જોઈ રહ્યા છે. આવા સંજોગોમાં આ ઉછાળો આવ્યો છે તો બે એના માટે મજબૂત કારણ છે. એક તો અમેરિકન ડોલરમાં નિર્માણ, બીજી તરફ યુદ્ધ સંકેલી લેવાના સંકેતો મળી રહ્યા છે. તો આ બે સંજોગોને લીધે ગોલ્ડની કિંમતોમાં અત્યારે થોડો ઘણો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો કોમેક્સ પર ગોલ્ડની કિંમતોમાં 0.51% ઉછાળો છે. 4,671નું લેવલ છે. એટલે જો આ જ પરિસ્થિતિ રહી, આવા જ સંકેતો મળતા રહ્યા, યુદ્ધ વિરામની દિશામાં જો પ્રયત્નો થતા રહેશે તો ગોલ્ડના ભાવ ફરી પાછા આપણને $5,000ની નજીક આપણને જોવા મળી શકે છે. આ મહિનામાં આપણને ગોલ્ડની કિંમતોમાં 11%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે જે યુદ્ધ વિરામના સંકેતો મળશે તો એના પછી સેફ હેવન એસેટ તરીકેની લાંબા ગાળાની અપીલ ફરી પાછું ગોલ્ડમાં પાછી ફરી શકે છે. એટલે ગોલ્ડમાં મળેલી આ તેજીનો આધાર દારોમદાર છે બધો જ યુદ્ધ વિરામના સંકેતો પર રહેલો છે. સિલ્વરની વાત કરીએ તો અત્યારે સોનામાં ભલે વધારો જોવા મળ્યો છે, પણ ચાંદીમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્પોટ સિલ્વર $75.11ની કિંમત પર સ્થિર છે. રેકોર્ડ હાઈથી લગભગ 45% જેટલું કરેક્શન અત્યારે જોવા મળી રહ્યું છે. તો આ જ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિભાઈ દિયોરા જોડે છે. રવિભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. રવિભાઈ, સૌથી પહેલા ભારતીય રૂપિયાની વાત કરીએ તો અત્યારે યુદ્ધ વિરામના સંકેતો મળ્યા છે, યુદ્ધ સંકેલી લેવાશે, એમ છતાં પણ રૂપિયા પર દબાણ રહેશે એવા સંકેતો, કેમ કે એક્સપોર્ટ પર આપણને જે અસર થઈ છે તો એ લાંબા ગાળે પણ રહેશે જ. ઝડપથી જે ભારતીય રૂપીમાં જે મોમેન્ટમ છે અને પર્ટિક્યુલર લાસ્ટ સેશનમાં જોઈએ તો ખાસું એવું ડિઝાસ્ટર હતું. આઈ થિંક કે જે બેઝિક એ જ અત્યારે માર્કેટને થોડું નેગેટિવ લાગી રહ્યું છે કે યુદ્ધ વિરામ પછી પણ મીન્સ કે જે એનર્જી સપ્લાય છે એ આ જ રીતે અવિરત અને પણ રિસ્ટોર રહે. તો આઈ થિંક માર્કેટ એને લઈને થોડું ચિંતામાં છે. અને પર્ટિક્યુલર આજે મીન્સ કે ફોરેક્સ માર્કેટમાં હોલિડે છે એના હિસાબે આજે કઈ ખાસ જે આ સ્ટ્રેન્થ જોવા મળી ગ્લોબલી, જે તેજી છે, થોડું ઇઝ ઓફ અને સ્ટેબિલિટી છે ગ્લોબલી, એની આપણને આજે કોઈ મેજર પોઝિટિવ ઇમ્પેક્ટ ના જોવા મળે. આવતીકાલે ઓપન થશે પછી પાછું શુક્રવારે ક્લોઝ છે ફોરેક્સ માર્કેટ. તો આઈ થિંક કે થોડું માર્કેટ થોડું હોલિડે મૂડમાં છે, બટ એ ટાઈમે સારા ન્યૂઝ આવી રહ્યા છે, એ થોડું આપણા માટે નેગેટિવ ગણાય. બટ ઓલ ઓવર આઈ થિંક નવું બેઝ એનું 93-93.50 વચ્ચે બની ચૂક્યું છે અને થોડું રૂપીમાં વીકનેસ સાઈડનો જ કારોબાર રહેશે. આઈ થિંક આવતીકાલના સેશનમાં શાયદ રૂપી એક સારું એવું સુધારા સાથે ઓપન થાય, બટ સસ્ટેન રહેવું મુશ્કેલ છે. અને કાલે સવારે 6:30 યુએસ પ્રેસિડેન્ટના જે કમેન્ટ આવવાના છે મીન્સ કે ધીસ ઓનગોઈંગ કન્સર્ન અને ઈરાન વોર ઉપર, એ મારા હિસાબે ખાસ એવા માર્કેટના ફોકસમાં રહેશે. પણ હાલમાં એવું એક્સપેક્ટ કરવું જોઈએ કે મહદઅંશે જે મીન્સ કે નેગેટિવિટી હતી અને જે 95.50 95.60ના લેવલ આપણે લાસ્ટ સેશનમાં જોયા એ ટોપ બનશે, કારણ કે રિઝર્વ બેન્કે જે મીન્સ કે બેંકોના હોલ્ડિંગના નિયમો બદલા છે એ પણ આગળ જતા પ્રાઇસને સપોર્ટ કરી શકે છે. તો આધારિત મારું એવું માનવું છે કે આઈ થિંક રૂપી છે એ થોડું આવતીકાલના સેશનમાં 93.50 સુધી જઈ શકે, બટ ત્યાં એના નીચે સસ્ટેન રહે એ ચાન્સીસ હાલમાં ઓછા દેખાઈ રહ્યા છે. રવિભાઈ, ગોલ્ડની વાત કરીએ તો પહેલાં 0.64% સાથે આપણે ઓપનિંગ થયું ને પછી એમાં થોડો ઘટાડો થયો, અત્યારે 0.44%ના છે. તો અત્યારે જે ગોલ્ડમાં છે એ ભાવ વધારો છે, તેજી છે, એ કેટલી લિમિટેડ રહેશે આજના દિવસે? જરૂરથી આઈ થિંક કે પર્ટિક્યુલર જે રીતે સંકેતો છે, વોલ્ટાલિટી છે, એ રીતે તો બધું જ લિમિટેડ છે. આઈ થિંક કે જ્યાં સુધી મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ રહેશે ત્યાં સુધી આવું બધું જ લિમિટેડ રહેશે. આઈ થિંક કે જે ટાકો ટ્રેડ છે એમનું મીન્સ કે ગમે ત્યારે ચેન્જ થઈ જાય છે. પણ હાલમાં થોડું માર્કેટ અનસર્ટનિટી અને બોન્ડ yieldને વધારે ફોકસ કરી રહ્યું છે. સેકન્ડ કે મીન્સ કે અત્યાર સુધી જે અંડર પરફોર્મન્સ હતું ડિસ્પાઇટ ઓફ ઓનગોઈંગ જીઓપોલિટિકલ રિસ્ક, સોનામાં આપણે જોઈએ તો એક અંડર પરફોર્મન્સ જોવા મળ્યું હતું. એનું બેઝિક રીઝન હતું બોન્ડ yield. યુએસની ટ્રેઝરી છે એ 4.29 પહોંચી છે, ઓલમોસ્ટ 4.5ને ટચ કરીને આવી. એટલે ધીરે ધીરે જે ઇન્ટરેસ્ટ રેટ હાઇકનો ખતરો હતો એ તો એટલીસ્ટ સમી ગયો છે. હવે જો 4.25 નીચે આ બોન્ડ yield ટ્રેડ કરે તો એક પોઝિટિવ ફેક્ટર શું થાય કે તમને
મીન્સ કે રેટ હાઇકની સામે રેટ કટનું ફરીથી પ્રોબેબિલિટી આ વર્ષમાં બની જાય. તો એના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે બોન્ડ yield અને ડોલર આ બંને થોડા શાંત રહેશે ને જેનો ફાયદો સોનાને મળવો જોઈએ. તો આધારિત અહીંયા ખરીદારીની સલાહ રહેશે. આ સોનામાં પર્ટિક્યુલર આજે થોડું ગેપ અપ જેવું છે, પણ છતાં 1,51,400 1,50,800 વચ્ચે ખરીદારી થઈ શકે વિથ અ સ્ટોપ લોસ ઓફ 1,50,200 અને એક અપસાઇડ 1,52,200 સુધીની બની શકે છે. ચાંદીમાં આજે ઘટાડાનું કારણ શું છે? કેમ કે ને એમાં વોલેટિલિટી વધારે રહેશે કમ્પેર ટુ ગોલ્ડ. ચાંદી આઈ થિંક કે પર્ટિક્યુલર મેટલ્સનો જે ટ્રેડ છે, થીમ છે, એના હિસાબે કાલે બહુ સારી ચાલી ગઈ હતી. ચાંદીમાં કાલે 6%ની રેકોર્ડ તેજી જોવા મળી હતી અને એના હિસાબે આજે થોડું સાઇડવેઝ છે. આજે જ્યાં સુધી 2,42,000 ઉપર ના ચાલે નવી ખરીદી અવોઇડ કરવી જોઈએ. એ બહુ એક સ્ટીપ રેઝિસ્ટન્સ હતું ને એ રેઝિસ્ટન્સથી ફરીથી પાછી ફરી છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે કાલે જે આઉટ પરફોર્મન્સ હતું વર્સિસ ગોલ્ડ વર્સિસ અધર એસેટ ક્લાસીસ, કારણ કે MCX કાલે ચાલુ હતું, આપણા ઇક્વિટી ક્લોઝ હતા. બટ એના હિસાબે મને એવું દેખાઈ રહ્યું છે કે આજે થોડું અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ઓલ ઓવર આઈ થિંક નીચે સપોર્ટ 232 800 233 અને ઉપર 242 નું પહેલું હર્ડલ છે અને એના ઉપર જાય તો 244 45. બટ આઈ થિંક અહીંયા તેજી છે થોડી લિમિટેડ રહેશે અને હાયર લેવલથી આ રીતે પ્રોફિટ બુકિંગ આવતું રહેશે. આઈ થિંક ગોલ્ડને વધારે પ્રેફરન્સ આજના ટ્રેડિંગ સેશન પૂરતો આપવું છું. બિલકુલ. ગોલ્ડ સિલ્વર બાદ ખાસ કરીને ક્રૂડ ઓઇલ વિશે વિગતે ચર્ચા કરવી છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ખાસ કરીને બધાની નજર ક્રૂડ ઓઇલ ઉપર છે. યુદ્ધ પૂરું થવાના સંકેતો મળ્યા છે, એમ છતાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો જ થયો છે. કદાચ એક કારણ હોઈ શકે કે આ યુદ્ધમાં ઓઇલના જે માળખાગત સુવિધાઓ છે એના પર ખૂબ જ પ્રહારો થઈ રહ્યા છે. રવિભાઈ, આવી સ્થિતિમાં યુદ્ધ પૂરું થવાના સંકેતો છતાં આ ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે, તો એ ક્યાં સુધી રહેશે? ચલથી એ વધારાના બે રીઝન છે. એક તો જ્યારે આ વોર સમાપ્ત, મેં આગળ પણ કીધું કે આ વોર સમાપ્ત થશે એવું નથી કાલથી જ આ બધું ક્રૂડનું પ્રોડક્શન વધી જશે, રેમ્પઅપ થઈ જશે અને કાલથી સપ્લાય ચાલુ થશે. બહુ ટાઈમ લાગશે. સેકન્ડ એ છે કે જે ઓપેકનું પ્રોડક્શનનો ડેટા જે રોઇટરના હવાલાથી આવતો, ખાસું એવું ડેન્ટ લાગ્યું છે અને હજી પણ મીન્સ કે આજ સવાર સુધી અટેક એકબીજા ઉપર, ઇન્ફ્રા ઉપર, એનર્જી ઇન્ફ્રા ઉપર આ બધું ચાલુ જ છે. લાઈક કે કદાચ આમાંથી પહેલે મીન્સ કે યુએસ નીકળી જશે અને કદાચ ઇઝરાયલ અને ઈરાન બચશે. તો આ ઇઝરાયલ ઈરાન વચ્ચેનો વોર છે એમાં બી મીન્સ કે ઈરાન હજી પણ એગ્રેસિવ છે. તો એ આધારિત એનર્જી સંકટ ટળી ગયું એવું ના ગણી શકાય. અને એના જ હિસાબે મીન્સ કે અહીંયા પ્રાઇસીસ છે એ ડિસ્પાઇટ ઓફ ધીસ ફેક્ટ કે અહીંયા થોડું ઇઝ ઓફ દેખાયું, થોડું એક સેન્ટિમેન્ટલ પણ અપસાઇડ આવવું જોઈતું હતું. બટ તમે સવારથી જો કાલે પણ જ્યારે આ સમાચાર આવ્યા કે ઈરાન એગ્રી છે, જો કોઈ ગેરંટી મળે તો વાર્તા માટે, પણ એ કોઈ પણ મીન્સ કે ક્રૂડમાં કરેક્શન નહોતો આવ્યો. તો બેઝિક જ્યાં સુધી પ્રોડક્શન અને સપ્લાય આ બંને રિસ્ટોર ના થાય ત્યાં સુધી બહુ મોટું તેજી મંદી સોરી આવી એ મુશ્કેલ છે. તેજી હવે આ લેવલથી આઈ થિંક આવતીકાલે યુએસ પ્રેસિડેન્ટની સ્પીચ પહેલા બહુ મોટી તેજી પણ નહીં આવે, કારણ કે ઓલરેડી આ એક ફેક્ટર છે. થોડું જ્યારે પણ ન્યૂઝ આવશે કે અમેરિકામાંથી હટશે ત્યારે એક નીચર નેગેટિવ રિએક્શન પ્રાઇસ પર આવી શકે છે. તો આજનું જે પણ રેકમેન્ડેશન છે ઇન્ટ્રાડે પૂરતું રાખો, ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખો, 9,620 નો સ્ટોપ લોસ, 9,650 બાય અને ઉપર 9,800 સુધીની એક તેજી તમને ક્રૂડમાં જોવા મળી શકે છે. બ્રેન્ટની વાત કરીએ તો આઈ થિંક ત્યાં 107 નું એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે. તો એટલીસ્ટ ત્યાં સુધીની તેજી આવશે, બટ 107 આસપાસ થોડી સપ્લાય ઝોન પણ છે. તો એ થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. એક સીમિત તેજી માટે ઇન્ટ્રાડેમાં ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. એક સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે મિડલ ઇસ્ટમાં ઓઇલ રિફાઇનરીઓ પર હુમલા થયા છે, એટલે એને બહુ જ નુકસાન થયું છે. તો જે ક્રૂડ ઓઇલ છે એ રિફાઇન કરવા માટે ભારતની રિફાઇનરીઓ પાસે આવશે, તો એ સંભાવના કેટલી લાગે છે? આઈ થિંક કે ભારત આવે એની સંભાવના અત્યારે તો હાલમાં થોડી ઓછી છે, કારણ કે આપણે આપણી કેપેસિટી પ્રમાણે લાઈક ઇન્ડિયામાં અત્યાર સુધી લાઈક રિલાયન્સ સિવાય કોઈ મોટું રિફાઇનિંગમાં છે નહીં. ચેન્નઈ પેટ્રો, MRPL, IOC, BPCL આટલી કંપનીઓ છે જે પોતે અલગથી રિફાઇનરીઓ ધરાવે છે, પણ એમની કેપેસિટી બહુ નાની છે. અને આપણી જે મેજર રિલાયન્સની કેપેસિટી છે
એ પ્રમાણે તો આપણું કન્ઝમ્પશન પણ એટલું હાઈ છે. તો આધારિત આપણી પાસે સ્કોપ બહુ ઓછા છે કારણ કે અત્યારે ઓલરેડી આપણી જે કંપનીઓ છે એ ફૂલ ફ્લેજ પર ચાલી રહી છે, કેપેસિટીથી વધારે ચાલી રહી છે કારણ કે ગવર્મેન્ટે ઓર્ડર્સ આપ્યા છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે આપણી પાસે કેપેસિટી નથી ને કોઈ પણ કન્ટ્રી પાસે એટલી એક્સેસ કેપેસિટી નથી કે એ આને કરી શકે. હા, ચીન કદાચ આમાં ટેકનિકલી અને કેપેસિટી વાઇઝ આપણાથી ઘણું સાઉન્ડ છે. એમની પાસે જૂનો સ્ટોક પણ ઘણો છે. તો આઈ થિંક આનો ફાયદો ચીનને વધારે મળશે. ઇન્ડિયા કારણ કે આપણી પાસે કેપેસિટી નથી એટલે આપણી પાસે આટલું વધારે મીન્સ કે અહીંયા ખાલી રિફાઇનિંગ માટે હવે અઘરું છે. અને હમણાં જ આપણે જે યુરોપ રિફાઇન કરીને મોકલતા હતા મિડલ ઇસ્ટથી લઈ અને યુરોપ આપણું જે એક્સપોર્ટ થતું હતું એમાં 93% નો ઘટાડો આવ્યો છે. તો આઈ થિંક એ ક્લિયર કટ આનાથી વિપરીત પરિસ્થિતિનું વર્ણન કરે છે. તે આધારિત કોઈ પણ રિલીફ મળે છે આઈ થિંક કોઈ પણ જો ક્રૂડ વધારે પણ આવે છે તો રિલાયન્સ એક બેનિફિશિયરી હોઈ શકે. એના સિવાય કોઈ કંપનીને કે ઇન્ડસ્ટ્રી એઝ સેક્ટર કોઈ મોટો બેનિફિટ થાય એવું નથી દેખાઈ રહ્યું. એક સમાચાર આવે છે કે રશિયાનું ઓઇલ મેળવવા માટે એશિયન દેશોમાં ખૂબ જ સ્પર્ધા છે. વિયેતનામ, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ તમામ દેશો છે અત્યારે રશિયાનું ઓઇલ મેળવવા માટે બહુ જ સ્પર્ધા કરી રહ્યા છે. તો આપણને કેટલો શેર મેળવવો મુશ્કેલ થશે કેમ કે આપણે અમેરિકા સાથે ડીલ પણ કરી છે. માત્ર 30 દિવસને વેવર આપ્યું હતું અમેરિકાએ, તો આપણા માટે કેટલી મુશ્કેલ. આ વોર પછી અમેરિકાનું કઈ વર્ચસ્વ રહેશે જો એમને પ્રીમેચ્યોર એક્ઝિટ કરવું મીન્સ કે આનું કઈ સમાધાન કે કોઈ નિર્ણય આવવા પહેલા જો યુએસ આમાંથી વોરમાંથી હટી ગયું તો એની ક્રેડિટનું બહુ મોટી ઇમ્પેક્ટ પડશે. અને હવે કોઈ કન્ટ્રી પૂછી પણ નથી રહ્યું. લાઈક કે ઇન્ડિયાએ પણ નવું ઓઇલ ચાલુ કરી દીધું છે. પહેલા તો એવું હતું કે ખાલી જે શિપ હોય જે સેલિંગ કરતા હોય એ જ ને અલાવ છે પણ અત્યારે એવું નથી. અત્યારે આ કન્ટિન્જન્સીમાં જે અમેરિકા દ્વારા સર્જિત છે આ બધા પોતપોતાના એનર્જી સિક્યુરિટી માટે વિચાર રહ્યા છે. બીજું શું છે કે મીન્સ કે ભેદભાવ એવું જ થઈ રહ્યો છે કે ચાઇનાને બધું જ અલાવ છે. ચાઇના રશિયા પાસેથી પણ લે છે. આટલા વોરની વચ્ચે ઈરાન પાસેથી પણ લે છે. બધેથી ચાઇના ક્રૂડ લે છે. એના સ્ટ્રેટ ઓફ હોર્મઝથી એના જહાજો પણ નીકળે છે. તો બીજી બધી કન્ટ્રી કારણ કે હવે શું છે કે એક લેવલ સુધી તમે મીન્સ કે સિક્યુરિટી કે એક લેવલ સુધી કોઈની રિસ્પેક્ટ રાખો પણ જ્યારે પોતાની કન્ટ્રીમાં હલનચલન થાય, કન્ઝમ્પશન થાય તો પોલિટિકલી એઝ વેલ એઝ પબ્લિક સેન્ટિમેન્ટ વાઇઝ પછી તમે કોઈ કન્ટ્રીની આટલી માન્યતા રાખો એ ઓછું છે. આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે બધી જ કન્ટ્રી જેને ટ્રેડ ડીલ કરી લીધી છે અમેરિકા સાથે કે કરવાના છે ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. તો આઈ થિંક આ બધી કન્ટ્રી મારા હિસાબે આ ડીલની શરતોનું વાયોલેશન કરશે અને કરવું પડશે. અધરવાઇઝ આઈ થિંક પોસિબિલિટીઝ એવી છે કે અહીંયા જે ઇશ્યુ છે ઇશ્યુ પ્રિવેલ રહે. તો આધારિત એવું માનવું જોઈએ કે જે પણ રશિયા ઉપરના સેન્કશન છે એ મારા હિસાબે કોઈ પણ એશિયન કન્ટ્રી કે વર્લ્ડની કોઈ કન્ટ્રી ઇન્ક્લુડિંગ યુરોપ એ જો માનવા જાય તો મોટું એનર્જી ડિઝાસ્ટર અને સંકટ એ કન્ટ્રી પર આવે. તો આઈ થિંક આના જે પણ યુએસના પોતાના ઘડેલા નિયમો છે મારા હિસાબે હવે લોકો એનું વધારે પડતી માન્યતા રાખે એ ચાન્સ ઓછા છે. બિલકુલ. નેચરલ ગેસની વાત કરીએ તો અત્યારે ઓપનિંગ ઘટાડા સાથે થયું હતું ને હવે પછી 0.29% વધારો જોવા મળે છે. તો નેચરલ ગેસમાં કેવું આઉટલુક લાગે છે? નેચરલ ગેસમાં આઈ થિંક લોઅર લેવલથી થોડી શોર્ટ કવરિંગનો માહોલ છે બટ ઓલ ઓવર આઈ થિંક નેચરલ ગેસમાં એક ઇશ્યુ એ છે કે આઈ થિંક જે ક્રૂડ થોડું સ્ટેબલ થાય તો અહીંયા કરેક્શન વધારે આવે છે. તો આધારિત મારા હિસાબે નેચરલ ગેસમાં તારે સેલ એન્ડ રાઇસની રણનીતિ જેવું રાખવું છે. ઓફ સિઝનાલિટી છે અને અત્યારે જે નેચરલ ગેસને ઇન્ડિયા જે પ્રાઇસ ફોલો કરે છે એ જે યુરોપના પ્રાઇસ ફોલો કરતો તો અત્યારે નેચરલ ગેસ આ લેવલે પણ ના હોત. આપણે ડાયરેક્ટલી યુએસના પ્રાઇસીસને ફોલો કરીએ છીએ જ્યાં સિઝનાલિટીના એક ફેક્ટર છે, હાયર ઇન્વેન્ટરીઝનો ઇશ્યુ છે અને આધારિત મારા હિસાબે નેચરલ ગેસના એપ્રિલ કોન્ટ્રાક્ટ છે ત્યાં નિયર અબાઉટ ટુ 278 280 વેચીને વેપાર કરવો જોઈએ વિથ અ સ્ટોપ લોસ ઓફ 282 અને ડાઉન સાઇડ 270 268 સુધીના ટાર્ગેટ આવી શકે છે. બિલકુલ. કોપર અને એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સ પર ગલ્ફમાં હુમલા થયા એના લીધે પછી એની કિંમતો વધી ગઈ. બીજી તરફ કોપરની કિંમતોમાં પણ હવે વધારો થયો છે. હવે અત્યારે કોપર, એલ્યુમિનિયમ, ઝીંક તમામ કિંમતોમાં વધારો થયો. તો કોપર અને એલ્યુમિનિયમમાં કેવી પ્રાઇસ રેન્જ રહેશે? કોપર અને એલ્યુમિનિયમમાં જે બીજું એક ન્યૂઝ એ પણ હતા જે સવારે નીકળેલા હતા કે ચાઇનાના જે રિયલ એસ્ટેટ પ્રાઇઝીસ છે એમાં સ્ટેબિલિટી જોવા મળી છે અને ઘણા મહિનાઓથી આ સ્ટેબિલિટી છે. આ ઉપરાંત ચાઇનાના જે મેન્યુફેક્ચરિંગ આંકડાઓ અને એક્ટિવિટીઝ રિપોર્ટ આવી રહ્યા છે એ ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. તો આ આધારે થોડું મેટલ્સ છે આજે આ ઓપ્ટિમિસ્ટિક છે. એલ્યુમિનિયમમાં ડેફિનેટલી આપે જે પોઈન્ટ આઉટ કર્યા લાસ્ટ સેશનમાં સારો ઉછાળો હતો
તો એલ્યુમિનિયમને પ્રાયોરિટી આપો. 351 આસપાસ ખરીદી કરો વિથ સ્ટોપ લોસ ઓફ 247, 256 સુધીના 356 સુધીના ટાર્ગેટ આવી શકે છે. તો ત્યાં મારા હિસાબે 350 થી 51 વચ્ચે એક સારું બાઇંગ ઝોન છે. તો જો સ્ટોપ લોસ રાખી શકાય તો મારા હિસાબે ખરીદીનું સારું લેવલ છે. કોપરમાં 1165 આસપાસ ખરીદી કરો, 1157 નો સ્ટોપ લોસ અને ઉપર 1180 સુધીના ટાર્ગેટ આવી શકે છે. તો મારા હિસાબે સેકન્ડ હાફમાં યુરોપ ઓપનિંગ પછી અહીંયા શોર્ટ કવરિંગ આગળ વધી શકે છે. બિલકુલ. ઝીંકમાં કેવું આઉટલુક લાગે છે તમને? ઝિંકમાં મને સેલોન રાઇસ લાગી રહ્યું છે. ત્યાં બહુ ખાસ સુધારો નથી. આજે જે ઉછાળો છે ગઈકાલે સિલ્વરનું એક ફોલો અપ બાઇંગ તેજીનું ફેક્ટર જોવા મળ્યું છે, કારણ કે સિલ્વર અને ઝિંક આનું કોરિલેશન કમ્પેરેટિવ સ્ટ્રોંગ હોય છે અને બેઝિક એના હિસાબે ઝિંક ઉપર છે, બટ હાયર લેવલથી રેઝિસ્ટન્સ રહેશે. 322 સેલિંગનું સારું લેવલ છે. સ્ટોપ લોસ રાખો 325 અને ડાઉન સાઇડ 315 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. બિલકુલ. રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ મહત્વની જાણકારી આપી અને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જે પણ કોમોડિટીઝ વિશે ચર્ચા કરી છે, મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા એકવાર ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. હવે ભાવ પર એક નજર કરી લઈએ તો ગોલ્ડ અને સિલ્વરમાં અત્યારે બિલકુલ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ગોલ્ડમાં 0.57% વધારો છે, સિલ્વરમાં 0.45% ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડમાં 1.30% વધારો છે, જ્યારે નેચરલ ગેસમાં 0.11% વધારો જોવા મળ્યો છે. બેઝ મેટલ્સની વાત કરીએ તો કોપર, ઝીંક, લેડ, એલ્યુમિનિયમ તમામની કિંમતોમાં અત્યારે આપણે વધારો જોઈ રહ્યા છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝ વિશે આપની સાથે વાત કરવા માટે જોડાશે ધવલ પટેલ અને હાર્દિક ત્રિવેદી. મને રજા આપશો. નમસ્કાર.